ગઈકાલે સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટી બસ દ્વારા ફૂલપાડા જીઆઈડીસી પાસે જે ખૂબ જ ગંભીર અકસ્માત થયું છે અને જેમાં 7 લોકો ગંભીર છે અને અમારે જે સમાજના ભાઈ છે ભીખા સોનમને તેનું પણ મૃત્યુ થયું છે. તો તેના પરિવારજનોમાં તેમને ખાલી 2 છોકરા છે ને 1 છોકરી છે અને પોતે ભાડાના મકાનમાં રહેતા હતા અને તે લોકોનું ગુજરાન એ ભીખાભાઈના મજૂરી કરીને લાવતા હતા તે જ ચાલતું હતું. તો અમે એવી માંગણી કરીએ છીએ સમાજ વતી કે ભીખાભાઈને વળતર મળવું જોઈએ અને તેમના છોકરાને સરકારી કોઈ નોકરી મળે એવી અમે આ જે અકસ્માત વારંવાર જે બને છે અને બીઆરટીએસનામાં જે 4 વર્ષમાં 19 લોકોના મૃત્યુ થયા છે. તો સુરત મહાનગરપાલિકાએ બી પોતાની જવાબદારી લઈને આવા જે ગંભીર પકારે વાહનો ચલાવે છે તે ડ્રાઈવરોની ચકાસણી કરવી જોઈએ અને લાઇસન્સ છે કે નથી રાખતા કે દારૂ પીને ગાડી ચલાવે છે તે તમામ બાબતોને ધ્યાન રાખીને કોઈનો જીવનો જોખમ થાય અને જીવમાલનું નુકસાન થાય એ રીતે ગંભીર રીતે કોઈને નુકસાન ન થાય અને કોઈના પરિવારનું સદસ્ય જે પોતે કમાતો હોય તેનું મૃત્યુ ન થાય તેની જવાબદારી પણ સુરત મહાનગરપાલિકાએ લઈને એમને વળતર ચૂકવવું જોઈએ એવી અમારે પરિવારજનોની માંગણી છે.